નવા વર્ષે ભાજપ માટે માઠા સમાચાર। વલસાડમાં ભાજપને પહેલું ગાબડું ઉપાડી દીધું છે, જેમાં ફલધરા ગામે આપમાં ભાજપે ગાબડું ઉપાડ્યું છે, જેમાં 400 થી વધુ આપના કાર્યકર ભાજપની અંદર જોડાઈ ચૂક્યા છે। સાંસદ ધવલ પટેલની આગેવાનીની અંદર તે લોકો ભાજપની અંદર જોડાયા છે। સાંસદ ધવલ પટેલના આપ પર આકરા પ્રહાર। ચેતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપો કર્યા છે। કુળદેવી દેવ મોગરા માતાનું ચેતરે અપમાન પણ કર્યું છે। આદિવાસી સમાજ જે આપથી નારાજ છે અને આપના કાર્યકરો એ ભાજપમાં જોડાયા છે તેવું ધવલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। નવા વર્ષની અંદર ભાજપની અંદર જોડાણ થયું છે। આપમાંથી તૂટી ભાજપમાં આગેવાન જોડાયા। ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા, એનાથી કંટાળી ગયા હતા અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવ મોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું, એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે, એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું, એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું, એમાં પણ ચૈતર વસાવાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા, એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટીમાં 400 કરતાં પણ વધારે લોકો અમારા આ ગામોમાંથી આમ આદમી પાર્ટીનો છેડો છોડીને અહીંયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। જે સરકાર જે ચલાવે છે કે મોદી સાહેબનું જે વિઝન છે એમની સામે આમ આદમી પાર્ટીનું એક જ વિઝન હતું કે મોદી સાહેબનો વિરોધ, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ। પરંતુ છેલ્લા જ્યારથી ધવલભાઈ MP બન્યા છે ત્યાંથી કોન્સ્ટન્ટ હું જોઉં છું કે એક ભારતીય જનતા પાર્ટીની અંદર ખાસ કરીને વલસાડની અંદર એક નવો ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જે વલસાડનું નામ લોકસભામાં માંડ ક્યારેક ગુંજતું જોવા મળતું હતું, આજે હર હંમેશ ધવલભાઈ આપણું વલસાડનું નામ ત્યાં રોશન કરી રહ્યા છે।